તો અત્યારે ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ નજીક આવેલી ટોકરી ખાડીમાં ઘોડાપુર અહીં વાલિયાને નેત્રંગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળા ઉફાન પર છે। 3 ફળિયામાં 150 થી વધુ લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા। વાલિયા પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા। અનેક સ્થળોએ પોલીસ કર્મીઓએ લોકોને પોતાના ખભા પર બેસાડીને પાણીમાંથી બહાર કાઢતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। तो तस्वीरों भरूचથી સામે આવી રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, હાલ ભરૂચમાં વરસાદી માહોલ બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ? जी भरूच में गतरोज पूरा दिवस सुधी वरसाद वरस्यो हतो। वरसाद वरसवाथी समग्र जे तालुका छे तालुकामां वरसाद वरस्यो हतो। जेमां वालिया तालुकानी वात करीए तो वालिया तालुकामां जे सोरगाम छे त्यां नजीक आवेली टोकरी खाडीमां अचानक पाणी भराई जता त्यां पोलीस कर्मीओने खबर पड़ी हती अने त्यां तात्कालिक त्यां रेस्क्यू चालू करवामां आव्युं हतुं। पोलीस जे जवानो छे तेमणे खभे बेसाडी बाळको जे वृद्धो अने जे महिलाओ हती एमने बहार काढी हती। जे 3 फळिया હતા તેમાં 150 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું। વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા હતા। જી આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે વાલિયામાં પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને જે રીતે તેમણે મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। વાત કરીએ ભરૂચની કે જ્યાં ભારે વરસાદ બાદ વાલિયા નેત્રંગમાં જળબંબાકારની સ્થિતિના વધુ દ્રશ્યો સામે આવ્યા છે। કીમ નદીના પાણી ગામમાં ઘૂસ્યા। અહીં તુણા ગામમાં 5 લોકો પાણીમાં ફસાયા। મહાદેવ મંદિરની છત પર ચડીને તેમણે જીવ બચાવ્યો। તંત્ર બચાવ કામગીરી માટે રવાના થયું છે। તસવીરો ભરૂચથી સામે આવી રહી છે જ્યાં અનેક વિસ્તારોમાં આ રીતે જળબંબાકારની પરિસ્થિતિ છે। લોકો ફસાયા છે, ક્યાંક સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, ક્યાંક હજુ પણ લોકો ફસાયેલા છે। તે વચ્ચે એક તસવીર સામે આવી જેમાં તુણા ગામમાં 5 લોકો પાણીમાં ફસાયા। તેમણે મંદિરનો સહારો લીધો અને મંદિરની છત પર ચડીને જીવ બચાવ્યો। તરફ નવસારીના ગણદેવીના કાંઠા વિસ્તારના લોકો ફરી અહીં પૂરના સંકટથી ઘેરાયા છે। ગણદેવીમાં ડ્રેન પાળો તૂટતા નવી આફત। વાઘરેજ ટાઇડલ ડેમનો કેચમેન્ટનો પાળો તૂટી પડ્યો છે। વાઘરેજ ગામ ફરી બેટમાં ફેરવાયું। કાવેરી નદીના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી આવ્યા। યમુનાનગર સાથે શ્યામનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે। કાવેરી નદી 25 ફૂટની ભયજનક સપાટીએ છે। વાઘરેજ ગામના ઘરોમાં 7 ફૂટથી વધુ પાણી ભરાયા છે। તસવીરો વાઘરેજ ગામની કે જે ફરી એકવાર બેટમાં ફેરવાયું છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન। આ પહેલાના વરસાદમાં પૂરની સ્થિતિમાં લોકોએ હાલાકી ભોગવવી પડી અને ફરી એ જ પ્રકારની પરિસ્થિતિ? जी ચોક્કસથી જે સમગ્ર નવસારી જિલ્લો છે નવસારી જિલ્લાને જાણે વરસાદે બાંધમાં લીધું હોય એવા હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે વાત છે એ બિલીમોરા ગણદેવી તાલુકામાં આવેલ જે વાઘરેજ ટાઇડલ ડેમ છે એ ટાઇડલ ડેમ વિસ્તારમાં જે કેચમેન્ટ વિસ્તાર છે અને તેનો ડ્રેન પાળો જે છે એ ગતરાત્રિએ કાવેરી નદીના જે પાણી વધી ગયા હતા અને પોતાની ભયજનક સપાટી કાવેરી નદીએ વટાવી દીધી હતી। એના કારણે ડ્રેન પાળો જે તૂટી જતા હાલ વાઘરેજ જે ગામ છે એ સંપૂર્ણ ગામ બેટમાં ફેરવાયું છે। એની સાથે જ જે કોસ્ટલ હાઈવે નજીકના જે 15 થી વધુ જે ગામો છે એ ગામોમાં પણ અત્યારે હાલ કાવેરી નદીના પાણી 5 થી 6 ફૂટ જેટલા આવી ચૂક્યા છે। એના કારણે કોસ્ટલ હાઈવે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે। બિલીમોરાથી વલસાડને જોડતો જે કોસ્ટલ હાઈવે છે એના કારણે સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અત્યારે મુસાફરોથી લઈને જે ગામના લોકો છે સ્થાનિકો છે એને ભારે હાલાકી વેઠવાનો વારો આવી પડ્યો છે। 10 દિવસની અંદર બીજી વખત જે રીતના પૂરના પાણી નવસારી જિલ્લાને ધમરોડ્યું છે એને જોતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ વિસ્તારમાં અત્યારે હાલ મુલાકાત લેવા માટે આવી રહ્યા છે અને સમગ્ર સ્થિતિનો જે પરિસ્થિતિથી તાગ મેળવશે। અધિકારીઓ પણ વહીવટી તંત્ર પણ સજ્જ છે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ જોતે સંવાદદાતાએ જણાવ્યું કે નવસારીમાં સતત ત્રીજી વાર આ પૂરનો કહેર જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા